નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ધાર્મિક સંકુલ બહાર માઇક સિસ્ટમનો અવાજ ન જવો જોઈએ તેવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. અમદાવાદમાં નાગરિકોની સુરક્ષા, સલામતી તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેના માટે પોલીસ કમિશનર GS મલિક દ્વારા કેટલાક જાહેરનામા બહાર પાડવામાં આવે છે. શહેરમાં ખૂબ જ મોટા અવાજથી ડીજે વગાડવા અને માઇક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હોય, જેથી ધ્વનિ પ્રદૂષણને અટકાવવા પણ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરમાં કોઈ પણ માઇક સિસ્ટમ લગાવી ઉપયોગ કરતા પહેલા પોલીસની મંજૂરી લેવાની રહેશે. નીતિ નિયમ મુજબના ડેસિબલ અવાજ સુધી જ શહેરમાં માઇક સિસ્ટમનો ઉપયોગ થઈ શકશે. વરઘોડા, સરઘસ, રેલી વગેરે જ્યારે નીકાળવામાં આવે ત્યારે નક્કી કરેલા અવાજ મુજબ જ ડીજે અથવા અન્ય માઇક સિસ્ટમ વગાડી શકાશે. જો વધારે અવાજમાં વગાડવામાં આવશે તો માઇક સિસ્ટમ અને ડીજે જપ્ત કરી પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવામાં આવશે. તો પોલીસ કમિશનર દ્વારા ધ્વનિ પ્રદૂષણ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત મંદિરો, મસ્જિદો અને ચર્ચમાં માઇક સિસ્ટમનો અવાજ સંકુલની બહાર નહીં તે પ્રમાણે મર્યાદિત કરેલો હોવો જોઈએ. માઇક સિસ્ટમનો ઉપયોગ કરનારા વ્યક્તિ દ્વારા આસપાસના રહેવાસીઓ તેમજ રાહદારીઓને અડચણરૂપ, અગવડતા તેમજ ભય ઊભો થાય તેવી સ્થિતિ હશે તો ઉપયોગ કરવા ઉપર પોલીસ મનાઈ કરી શકશે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી માઇક સિસ્ટમ વગાડી ન શકાય તેના માટે પરવાનગી આપવામાં આવશે નહીં. માત્ર સવારે 6 થી રાત્રિના 10 સુધી જ માઇક સિસ્ટમનો ઉપયોગ થઈ શકશે. ઉશ્કેરણીજનક ગીતો કે ઉચ્ચારણો માઇક સિસ્ટમ મારફતે કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોસ્પિટલો, શૈક્ષણિક સંકુલો, અદાલતો અને ધાર્મિક સ્થળોથી 100 મીટરની આસપાસ શાંત વિસ્તાર હોવાથી આવા વિસ્તારો તેમજ જાહેરમાં રહેણાંક, પાર્ટી પ્લોટ વિસ્તારની આજુબાજુ ખુલ્લી જગ્યામાં પણ માઇક સિસ્ટમના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કે આ સ્થળ ઉપર માઇક સિસ્ટમના ઉપયોગ માટે પોલીસની પરવાનગી લેવાની રહેશે. પોલીસ દ્વારા તેની મંજૂરી આપવામાં આવશે, જેમાં નક્કી કરેલા અવાજના ડેસિબલ મુજબ જ માઇક સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. શહેરમાં દિન પ્રતિદિન રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સોમાં મોટા પાયે સ્પા, મસાજ પાર્લરના નામે દુકાનો અને સ્પા સેન્ટરો ઊભા કરી દેવામાં આવ્યા છે. આ સ્પા સેન્ટરોની આડમાં ડ્રગ્સ અને ગાંજો જેવા નશીલા પદાર્થોનું સેવન તેમજ વેચાણ અને દેહ વેપાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. કેટલાક અસામાજિક તત્વો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોવાના પગલે શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં આવેલા સ્પા સેન્ટરોની તમામ વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે.